का जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। ओम नमः सदेव्यः ओम नमः सदेव्यः ओम नमः सदेव्यः। गई काले આપણે 17 ગુણો અંગેની ચર્ચા કરી હતી। એ ગુણોના નામ હું બોલું છું। 138મો આવી ગયો હતો, એમાં આત્મનિકેતન, પછી પંચ પરમેષ્ઠી અને પંચ પરમેષ્ઠી, એમ પરમેષ્ઠી પરમેષ્ઠી, જે શ્રેષ્ઠ આત્મા, સ્વાત્મનિષ્ઠિત અને બ્રહ્મનિષ્ઠ, એવી રીતે આ 3 વિશેષણો। પછી હતા એક વિદ્યા મહાવિદ્યા, ત્યારબાદ મહાપદેશ્વર, પંચબ્રહ્મા અને સર્વ અને અનંત શક્તિ 156મો વર્ગ હતો। ત્યારબાદ અનંત ચિદેશ, અનંત મુદા, સદા પ્રકાશ। આમાં આપણે ત્રિકાળ પ્રકાશિત એવો સ્વભાવ એની વાત કરી હતી। પછી સર્વાર્થ સિદ્ધ, બહુ સરસ વિશેષણ હતો। ત્યારબાદ સાક્ષાત્કારી, એટલે સાક્ષાત પ્રત્યક્ષ જાણનારા એવા। પછી સમગ્ર રિદ્ધિ કરીને પણ એક વિશેષણ હતો। ત્યારબાદ અલક્ષ્ય આત્મા, અને ત્યારબાદ છેલ્લો આપણે લીધો હતો, છેલ્લા 2 નિરાબાધ અને અપ્રતર્ક્ય। 170મો છંદ હતો, 170મો અપ્રતર્ક્ય। આવી રીતે લગભગ 17-19 વિશેષણોની ચર્ચા કરી હતી। આજે આગળ વધીએ આપણે। 171મો છંદ છે, એમાં ધર્મચક્રી, આમ સંસ્કૃતમાં જે લખ્યું છે ધર્મચક્રીણે એમ, પણ મૂળમાં એ ધર્મચક્રી એટલે ધર્મચક્રવર્તી એમ, ધર્મચક્રના ધારક એવા તીર્થંકર પદને યાદ કરીને આમાં ધર્મચક્રીણે ચતુર્થી વિભક્તિમાં એવા ધર્મચક્રી એટલે ધર્મચક્ર જેમના હાથમાં છે એમ કરીને સિદ્ધ ભગવંતોને ધર્મચક્રી સ્વરૂપે આમાં સ્મરણ કરેલ છે। 171મો છંદ છે। ધર્મનાથ જગદીશ હો સુર મુનિ માને આન મિથ્યા મત નહીં ચલત હૈ તુમ આગે પરમાન। જો આમાં થોડુંક ચક્રવર્તી જે હોય ને, ચક્રવર્તી, એ ચક્રવર્તી સાક્ષાત જે તીર્થંકરોના કાળે એમના તીર્થમાં જે ચક્રવર્તી હોય એ ધર્મ વિરુદ્ધ કદી પણ સહન નહીં કરે, એને ચાલવા નહીં દે, એનું પ્રચલન નહીં થવા દે એમ ધર્મચક્રી એટલે હે સિદ્ધ ભગવાન, તમે એવા ધર્મચક્રી હતા, તમે મિથ્યા મતને ચલાવવા ન દીધા। ધર્મનાથ જગદીશ હો, જગતના ઈશ એવા તમે ધર્મનાથ। ધર્મનાથ એટલે અહીંયા ધર્મ વીતરાગી, ધર્મના નાથ સ્વામી એમ।
સુર મુનિ માને આન, જે દેવો પણ માને અને મુનિ એટલે નિર્ગ્રંથ મુનિઓ પણ તમારી વાતને માને. મિથ્યા મત નહીં ચલત હૈ, તમારી સામે મિથ્યા ખોટી વાત, ખોટી માન્યતા ન ચાલી શકે. તુમ આગે પરમાન, તમારી સામે તત્વ વિરુદ્ધ ખોટી વાત કદી ન ચાલે, માટે તમે ધર્મચક્રી છો. બહુ સરસ વિશેષણ છે. એટલે સિદ્ધ ભગવંતોને તીર્થંકરત્વ તરીકે આમાં ઘણા બધા આગળના ઘણા હરિયો એવા છે. 5 કલ્યાણકો સંબંધીના આમાં હરિયો છે. હું છેલ્લે લગભગ શનિવારે વગેરે વાત કરશું. બહુ સારા એવા વિષય અનુસાર બધા હરિયોનું સંકલન બહુ સરસ છે. અને એ બધાનો આપણે જ્યારે આમ સ્વાધ્યાય કરીએ ને ત્યારે આપણને ખ્યાલ આવે કે આટલું સરસ આ સિદ્ધચક્ર વિધાન છે. તો આ ધર્મચક્રીવાળો એક વિશેષણ. એક સહજ જ્યોતિષે, એટલે સહજ જ્યોતિષી શબ્દ છે. હવે અત્યારે વર્તમાન કાળમાં એસ્ટ્રોલોજી, જ્યોતિષ, એના ઉપર પણ લાખો કરોડો રૂપિયા લોકો ખર્ચા કરે છે. અને સાચું કહું કે કોઈ ધર્માયતન ઊભા થતા હોય અથવા પંચકલ્યાણકોની તિથિઓ અને પ્રસંગો એને જો બાદ કરીએ તો જગતમાં જેટલું જે કાંઈ એસ્ટ્રોલોજી અને જ્યોતિષનું ચાલે છે, પાયો ક્યારે નાખવાનું અને મકાન ક્યારે બનાવવાનું અને વાસ્તુ અને કન્યા અને લગ્ન અને કેરિયર અને એને માટે જે કાંઈ લાખો કરોડો રૂપિયાનો ખર્ચો થાય એ તો ઠીક, પણ એની પાછળ તત્વ વિરુદ્ધ ગ્રહિત મિથ્યાત્વનો પોષણ, બિલકુલ અતત્વનું શ્રદ્ધાન, વસ્તુ સ્વભાવથી વિરુદ્ધ ક્રમબદ્ધ સિદ્ધાંતથી સાવ વિપરીત માન્યતાઓનું પોષણ કરવામાં આવે છે જ્યોતિષીઓના નામે. અને જ્યોતિષોની તો હવે તો દુકાનો ઘણી આમ પૂરપાટમાં ચાલે છે એસ્ટ્રોલોજીના નામે. શા માટે મેં એ વાત યાદ કરી કે હે સિદ્ધ ભગવાન, તમે સહજ જ્યોતિષી છો. આ જો અરિગ છે 174. સહજ સ્વભાવ પ્રકાશિયો પર નિમિત્ત કછુ નાહી, સો તુમ પાયો સુલભ તે સ્વ સ્વભાવ કે માહી. કેટલી માર્મિક વાત છે. જો સહજ સ્વભાવ પ્રકાશિયો, તમે પોતાના સહજ સ્વભાવને પ્રકાશિત કર્યા, જ્ઞાન ભાવને, પોતાના દિવ્ય જ્ઞાન સ્વભાવને તમે સહજ સ્વભાવને પ્રકાશિત કર્યા. પર નિમિત્ત કછું નાહી. આજકાલના જ્યોતિષીઓ તો બધા નિમિત્તોને જ તો દે મારે છે. તમે આમ નથી કર્યું એટલે આમ કરો, હા, અને ઓની પૂજા કરશો એટલે આમ થશે, ઓને માનશો એટલે આમ, એટલે બધી ભાષા બધી નિમિત્તની જ હોય. એટલે નિમિત્તોના ખીલાઓને ઠોકી બેસાડે. સામેવાળાને એમ થાય વાત તો સાચી છે, આમ નથી કર્યું ને એટલે આમ થયું. કુળદેવને નથી માનતા ને એટલે આમ થાય છે. આજકાલના જ્યોતિષીઓ, સૌથી પહેલી વાત, જે લોભીઓ હોય ને, જે જેટલો લોભી હોય એ એટલો ડરપોક હોય. અને આ જ્યોતિષીઓ બધાએ દુનિયાના મગજમાં ડર એવો ઠસાવી દે ને, એને હર હાલમાં પોતાનો લોભ પૂરો કરવો હોય. લાલચ બુરી બલા હે. એટલે ભય અને લોભ જ્યોતિષી પાછળ કામ કરતું હોય છે. અને જેમ ડૉક્ટરોની બધી ફીસ હોય ને 500 ને 1000, 2000, એમ જ્યોતિષીઓની પણ કરોડોપતિ થાય છે રાતોરાત.
અહીંયા કહે છે હે સિદ્ધ ભગવાન તમે સહજ જ્યોતિષી છો, કે પોતાના સહજ સ્વભાવને તમે પ્રકાશિત કર્યા, એમાં કોઈ પણ પરના નિમિત્ત વિના. સો તુમ પાયો સુલભતે, બહુ સુલભતાથી સહેજે જ તમે પોતાના સ્વરૂપ અને સ્વભાવને પ્રાપ્ત કર્યા. સ્વસ્વભાવ કે માહી, જો તમે પોતાના સુલભ સ્વભાવને સ્વમાં જ તમે પામ્યા. એટલે તમારે કોઈ ગ્રહો તરફ, કોઈ નિમિત્તો તરફ, પરદ્રવ્યો તરફ તમારે ક્યાંય નજર નાખવાની જરૂરત જ ન પડે. ખ્યાલમાં આવે છે? હા. ખરેખર આપણો તો સૌભાગ્ય છે આટલા વર્ષોમાં કોઈ દિવસ હસ્તરેખા બતાવીને ભવિષ્ય જાણવાની આ જીનવાણી છે ને. હસ્તરેખાને શું મગજ તમારું ઠેકાણે આવશે. હસ્તરેખામાં શું છે? હસ્તરેખામાં ભાગ્ય છે. ભાગ્ય તો અહીંયા મગજમાં છે. મગજને જુઓ, કોઈને બતાવવાની ક્યાં જરૂર છે? પોતે જુઓ. જીનવાણી છે સામે, તત્વ છે. બહુ દુનિયામાં જ્યોતિષીના નામે, ભવિષ્યના નામે, કુંડળીના નામે, હા. અરે આપણે તો, મારી માને તો એ ખબર નથી કે હું કેટલા વાગે જન્મ્યો છું. શેની કુંડળી મેળવો તમે? હે? તો દુનિયામાં ચાલે છે બધું. કયા નક્ષત્ર પર કેટલા વાગે, કેટલા મિનિટે, કેટલા સેકન્ડે. હા. અને કેવળી જેવા ભવિષ્ય વેદતા કોણ હોઈ શકે? જ્યોતિષી તો એમ કહેશે કે તમે આમ કરો તો આમ થશે. કેવળી એમ કહેશે કે એમ જ થવાનું છે, એમ જ થશે. કેવળી. અને એ અનંત કાળનું કહેશે. એ આ જ્યોતિષી તો 5-25 વર્ષના, લગ્ન થશે કે નહીં, લગ્ન થશે કે નહીં ત્યાં સુધી કહે, પછી છૂટાછેડા થશે કે નહીં એ નહીં કહે. અને થઈ જાય, પણ એના મગજમાં એ ના આવ્યું હોય કે લગ્ન એ થશે આ ચોઘડીએ અને આ ક વેળાએ છૂટાછેડાએ થશે, એ નહીં કહે. ખબર જ નથી તો ક્યાંથી કહે? પણ આ પામર દુનિયાને આ મગજમાં નથી આવતું. એટલે આ જ્યોતિષી અને એસ્ટ્રોલોજી અને ભવિષ્ય અને હસ્તરેખા બતાવો અને આવા બધા દંભ અને ધમાલથી આપણે ખરેખર બહુ દૂર હોવું જોઈએ. એમાં દુનિયાને ચમત્કાર લાગે. અરે કેવળી જેવા ભવિષ્યકાર કોણ હોઈ શકે? એના જેવા કોઈ જ્યોતિષી નથી. દામજીભાઈ, આવતીકાલનો પ્રવચન સાંભળજો. મેં હમણાં જ અડધી કલાક પહેલાં વાંચ્યું બધું. ભેદ વિજ્ઞાન માત્રથી નહીં, ભેદ વિજ્ઞાનના અભ્યાસથી મુક્તિ થશે. એક ધારા પ્રવાહ બધી વાત કરી છે. 130 અને 31 બંને કળશો, એમાં ભેદ વિજ્ઞાનતઃ સિદ્ધા સિદ્ધા એકિલ કેચની કળશ એમાં લીધો છે. ભાવયેદ ભેદ વિજ્ઞાનમ ઇદમ અચ્છિન્ન ધારયા યાવત તાવત પરાચત્વા જ્ઞાનમ જ્ઞાને પ્રતિષ્ઠિતે. જ્યાં સુધી જ્ઞાન જ્ઞાનમાં પ્રતિષ્ઠિત ન થાય ત્યાં સુધી અનવરત અપ્રતિહત ભેદ જ્ઞાનની ધારા ચાલવી જોઈએ. અને આવી વેદ જ્ઞાનની ધારા ચાલતી રહે તો મુક્તિ થયા વિના નહીં રહે. એ છે ભવિષ્ય. હા, તમે ઓલા શિવજીની પિંડી ઉપર દૂધ નાખો અને તમારું ભલું થશે. હા, બકવાસ છે બધું, ઘોર અજ્ઞાન છે. અને એવા ઘોર અજ્ઞાન પાછળ આખી દુનિયા પાગલ છે. એટલે મેં જાણી જોઈને આ હરી લીધો આમાં. સહજ જ્યોતિષી, હે સિદ્ધ ભગવાન તમે સહજ જ્યોતિષી છો. સહજ સ્વભાવ પ્રકાશિયો પર નિમિત્ત કछु નાહી. સો તુમ પાયો સુલભતે
સ્વસ્વભાવ કે માહી. બરાબર. એવી જ રીતે આગળ વિશ્વ જ્યોતિષી. બોલો, સહજ જ્યોતિષી તો તમે છો જ, પણ તમે તો વિશ્વ જ્યોતિષી છો. શું કહે છે વિશ્વ જ્યોતિષી એટલે? 6 દ્રવ્યોના સમૂહને વિશ્વ કહેવાય. તો 6 દ્રવ્યોના ત્રિકાળવર્તી પરિણમનને તમે જાણો છો, એટલે તમે વિશ્વ જ્યોતિષી છો. માત્ર જીવનું જ નહીં, પૂતગલનું પણ, પરમાણુનું પણ. પરમાણુનું તમે જાણો છો. બહુ અદ્ભુત છે. અરે એક નારકી નહીં, અનંતા જેટલા નારકી છે બધા નારકીઓના ત્રિકાળવર્તી પરિણમનને સિદ્ધ ભગવાન જાણે છે. દરેકના, મનુષ્ય હોય, તિર્યંશ હોય. ખ્યાલમાં આવ્યું? બટાકામાં જે અનંતા જીવો છે, અનંતા એ અનંતા જીવોના પૂર્વના અને ભવિષ્યના બધા અનંતા બધા જ ભવોને જાણે છે. કેવળી છે ને, સર્વદ્રવ્ય પર્યાયેષુ કેવલસ્ય વિશ્વ જ્યોતિષી. આપણે પાપ કરતા હોઈએ તો આપણને ખ્યાલ ન હોય કે આપણે પાપ કરીએ છીએ, પણ આપણા પાપને કેવળી તો જાણે છે કે આ પાપ કરીને હવે નરકે જશે. કેવળીને ખબર છે, કરનારને ખબર ન હોય. સહજ જ્યોતિષી અને વિશ્વ જ્યોતિષી. કેટલું સરસ છે. જો વિશ્વ નામ તેહું લોક મેં तिसमें करत प्रकाश. विश्व ने प्रकाशित करो. विश्व ज्योति कहलात हैं नमत मोह तमनाश. तो विश्व ज्योतिषी એટલે વિશ્વ જ્યોતિ. તમે વિશ્વને પ્રકાશિત કરનારા વિશ્વ જ્યોતિ. સરસ છે ને બેઉ, સહજ જ્યોતિષી અને વિશ્વ જ્યોતિષી. ચલો આગળ વધીએ આપણે. એક 177 નંબરનો છંદ છે, કેવલ છંદ છે. કેવલ એમ કેવળીને કેવળ કહીએ આપણે. એક માન અસહાય હો શુદ્ધ બુદ્ધ નિરંશ केवल तुमको धर्म है नमे तुम्हें नित सन. વાહ, બહુ સરસ છે. અહીંયા આમાં એક શબ્દ છે માન. જો માન, એક માન અસહાય હો. શું કહેવા માગે છે? માન એટલે કોઈ માન કશાયની વાત નથી અહીંયા. માન એટલે પ્રમાણ. માન એટલે માપવાનું સાધન જ્ઞાન. તો એક માન એટલે એક જ પ્રમાણ એટલે કેવળ જ્ઞાન. એ એક જ કેવળ જ્ઞાન કેવો છે? અસહાય છે. તો એ જે અસહાય છે, શુદ્ધ બુદ્ધ નિરંશ. નિરંશ એમાં કોઈ બીજો અંશ નથી. શુદ્ધ અને બુદ્ધ એવો નિરંશ રૂપ જે કેવળ જ્ઞાન છે. માન એટલે જ્ઞાન છે. કેવલ તુમકો ધર્મ હૈ. તમને એકને જ ધર્મ છે, માટે કહે છે નમે તુમે નિત સંત. આ તો બહુ જ અદ્ભુત વિશેષણ છે. જો એનો અર્થ આપણે વાંચીએ, आप असहाय अन्य की सहायता से पूर्णतया रहित शुद्ध बुद्ध अभेद केवल धर्म रूप हैं. माननी जगह यहाँ मात्र शब्द है. एकमात्र असहाय हो शुद्ध बुद्ध निरंश. તમે એકમાત્ર અસહાય એવા, એટલે તમને કોઈની સહાયતાની જરૂરત નથી. પૂર્ણતયા રહિત છો સહાયતાથી, અને શુદ્ધ છો, બુદ્ધ છો, અભેદ, કેવલ ધર્મરૂપ, માત્ર ધર્મરૂપે છો. માટે આપ કેવળ કેવડાવો છો, કેવળ ધર્મરૂપ છો. સરસ વિશેષણ છે. આગળ વધીએ. 180 નંબરનો એક છંદ છે. જુઓ, 180 નંબરના ગુણમાં પણ બહુ સરસ વાત કરી. જ્ઞાન દ્વાર નિજ શક્તિ હો ફેલી લોકાલો ભિન્ન ભિન્ન સબ જાનિયો નમો ચરણ દે ધો. શું કહે છે?
જ્ઞાન દ્વાર નિજ શક્તિ હો ફેલો લોકાલોક. એટલે જ્ઞાન દ્વાર એટલે જ્ઞાન વડે તમે લોકાલોક પર્યંત ફેલી હુઈ એટલે ફેલાયેલી તમારી શક્તિ, તે કે જે શક્તિથી બધા જ પૃથક બધા દ્રવ્યોને તમે જાણો છો. જો જ્ઞાન દ્વાર નિજ શક્તિ હો ફેલો લોકાલોક, સમગ્ર લોકાલોકમાં તમારી ફેલાયેલી જ્ઞાનરૂપી શક્તિ છે એ ભિન્ન ભિન્ન સૌ કોઈને જાણો છો તમે, એટલે સર્વેને જાણો છો. નમો ચરણ દે ધોક. આમાં એક વાત સમજવા જેવી છે. વિવૃત લખેલું છે, વિવૃત. સંવૃત એટલે ઢંકાયેલા, વિવૃત એટલે ખુલેલા, એટલે તમે ખુલ્લા છો. સમગ્ર લોકાલોકને સૌ કોઈને તમે જાણે, તમારું કાંઈ ઢંકાયેલું જ નથી એમ, લોકાલોક વ્યાપી છો એમ. એટલે વિવૃત નામનો એક ગુણ છે. એક અવ્યક્ત નામનો ગુણ છે. જો 182 સૂક્ષ્મ સુભગ સ્વભાવતે મન ઇન્દ્રિય નહીં જ્ઞાત વચન અગોચર ગુણ ધરે નમો ચરણ દિન રાત. સમય સારજીની જે 49મી ગાથા છે એમાં અવ્યક્તના 6 બોલ આવે છે. તો એ અવ્યક્તના 6 બોલની જેમ અહીંયા કહે છે સૂક્ષ્મ સુભગ અને સ્વભાવે, કે મન અને ઇન્દ્રિયોથી જ્ઞાત નથી એવા સૂક્ષ્મ, સુભગ એટલે મનોહર સુંદર સ્વભાવના કારણે વચન અગોચર ગુણોને તમે ધારણ કરો છો. જો વચન ગોચર હોય એ વ્યક્ત હોય, અને વચનો માટે અગોચર હોય એવા ગુણો એ અવ્યક્ત હોય. એટલે જ હું ઘણીવાર વાત કરું છું, જે અનુભવ ગોચર છે એને આપણે વચનનો વિષય બનાવીએ છીએ. જે અનુભવ ગોચર છે, જે વેદન કરવા લાયક છે, જે સંચેતન કરવા લાયક છે, એને આપણે વચનોનો વિષય બનાવીએ છીએ. અહીંયા કહે છે કે જે વચન અગોચર છે એટલે વચન ગોચર નથી એવા ગુણને ધારણ કરનારા તમે અવ્યક્ત ગુણના ધારી છો. અવ્યક્ત 6 દ્રવ્યમય વિશ્વ વ્યક્ત છે, તમે અવ્યક્ત છો, એવી રીતે આમાં અવ્યક્ત ગુણ. સર્વશરણ પછીનો ગુણ છે, બહુ સરસ. સર્વશરણ. સર્વશરણ એટલે જો કર્મ ઉદય દુઃખ ભોગવે વા. સર્વ જીવ સંસાર, જગતના બધા જીવો કર્મોદયના દુઃખોને ભોગવે છે, અને તે સૌ કોઈને તમે શરણ છો, અને દેહો સુખ અપાર, તમે સર્વેને સુખ અપાર, તમે સર્વેને અપાર સુખ આપો છો, માટે તમે સર્વ શરણ છો. ખરેખર તો આપવાની તો વ્યવસ્થા ક્યાં છે, પણ સિદ્ધ સ્વભાવને જોઈને સુખી થવા લાયક જીવ સુખી થાય એના સંદર્ભમાં આ સર્વ શરણવાળો વિશેષણ છે. પછીનો છે અચિંત્ય વિભવ. હમણાં આપણે છેલ્લે અચિંત્ય શક્તિ કરીને એક વિશેષણ જોઈ ગયા હતા. અચિંત્ય શક્તિ, જેમની શક્તિ અચિંત્ય છે, એટલે ગમે તેટલું ચિંતન મનન કરીએ તોય એમનો પાર ન મળે, એમ અહીંયા કહે છે. અને આગળ પણ એક આવશે, 191 નંબરના અરિગમાં આવશે અચિંત્ય આત્મા. તો તમે અચિંત્ય આત્મા એટલે ચિંતનનો તમે વિષય નથી, સંચેતનના વિષય છો, ચિંતનના વિષય નથી. જો ચિંતન મન વડે થાય અને સંચેતન આત્મા વડે થાય, જ્ઞાનની પર્યાય વડે થાય. ખ્યાલમાં આવ્યું? અતિન્દ્રિય જ્ઞાન વડે થાય, મનના આલંબે નહીં થાય. એટલે અચિંત્ય આત્મા એ આગળ આવશે. એવો જ આ પણ વિશેષણ છે, અચિંત્ય વિભવાય. તમારો વૈભવ તો બધો અચિંત્ય છે. ચિતવન મેં આવે નહીં, પાર ન પાવે કોઈ, મહાવિભવ કે હો ધની, નમો જોર કર દોય. કેટલું સરસ લખ્યું છે. ચિતવન મેં આવે નહીં, મનમાં, વિચારમાં, ચિંતનમાં જેના ગુણો નહીં આવે, પાર ન પાવે કોઈ, કોઈ એનો પારે ન પામી શકે, ન ચિંતન કરી શકે
અને ચિંતન કરનાર કર્યા રાખે, પાર તો ન જ પામી શકે એવા મહાવૈભવને પામનારા એ સિદ્ધ ભગવાન તમને અમે વંદન કરીએ. એક બહુ સરસ પછીનો આરિગ છે, વિશ્વભૃત. વિશ્વભૃત એટલે વિશ્વનું ભરણ કરનારા, વિશ્વનું ભરણ પોષણ કરનારા, ઉછેર કરનારા. શું કહેવા માગે? જો છૌ કાય કે વાસ કો વિશ્વ કહે સબ લોગ. આમાં તો વિશ્વની પરિભાષા આપી. તિનકે થંબન હાર છો, એટલે તે સર્વેને તમે થંભાવો છો, એટલે સુખી થવા માટેનો ઉપાય તમે આપો છો, એટલે મરતા વિશ્વને જીવાડો છો એમ. હા, અરે આપણે તત્વજ્ઞાન વિનાના, તો તત્વજ્ઞાન વિનાના જીવોને તત્વજ્ઞાન કોઈ પૂરો પાડે છે તો તત્વજ્ઞાન વગર તો એ મરે જાય છે. એમણે તત્વજ્ઞાન મળે છે એ એમનું જીવન છે. કેટલા ઉપકાર લાગવા જોઈએ એમાં. શું રઘુભાઈ શું કીધું? આમે રાગની આગમાં બળીને ખાક થનારને વૈરાગ્યની કથા પણ સાંભળવા મળે છે તો એમનું જીવન છે, બાકી તો એ મરેલા તો છે જ. હા, કંઈક વિચાર આવે છે? શું કહું છું? ઘર પરિવાર ધંધા વ્યાપાર એમાં મરે જ જાય, મરે જ જાય, મરે જ જાય. હા, એમાં કોઈ જનાગમના વક્તા પ્રવક્તા હાથ લંબાવીને કહે છે કે ભાઈ સાહેબ સુખી થવું હોય તો આમાં આવો. કેટલા ઉપકાર માનવા જોઈએ ને. હવે એમાં ટેકન ફોર ગ્રાન્ટેડ માને તો મરેલા તો છો જ, હજી 2-5 ભાવ મરો. એનો અર્થ જ એમ થયો ને. એટલે ગુરુદેવશ્રી જે મારે છે ને ચાબકા, જિંદગી વહી જાય છે. આજે કેટલું વૈરાગ્યને કેટલું બોલ્યા છે આજે, પણ નથી, મહિમા નથી આવતો આપણને. એટલે આ બહુ સરસ છે. વિશ્વભૃત એટલે ષટકાય જીવોનો સમૂહ જે વિશ્વ છે, વિશ્વને થંબનહાર છે, એટલે એમને જીવન આધાર છે, જે જીવન આપે છે. ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કાં હો રાચી રહો. ક્ષણ ભાવ મરણમાંથી જે બચાવે છે, માટે એ વિશ્વના ભરણ પોષણ કરનારા છે. વિશ્વભૃત બહુ સરસ વિશેષણ છે. હવે એના સંદર્ભમાં જ વિશ્વરૂપ, વિશ્વાત્મા. જો વિશ્વાત્મા, વિશ્વતોમુખ અને વિશ્વવ્યાપી, આ બધા એમના વિશેષણો છે. ફરી પાછો એક વિશેષણ આવ્યું 190 નંબરનું, સ્વયં જ્યોતિષી. હમણાં આવ્યું હતું સ્વયં જ્યોતિષીવાળું જ. હા, સહજ જ્યોતિષી, વિશ્વ જ્યોતિષી, એવી રીતે આ સ્વયં જ્યોતિષી. પછી છે અચિંત્ય આત્મા. એ ઓલો જ છે અચિંત્યવાળો. ચિતવન મેં આવે નહીં ધારે સુગુણ અપાર, મન વચ કાય નમો સદા મિટે સકલ સંસાર. જે વચન અગોચર છે એવા હે સિદ્ધ ભગવાન તમે અચિંત્ય આત્મા છો. બહુ સરસ. આજે પણ આપણે લગભગ 171 થી 191 સુધી લગભગ 18-20 ગુણો અંગે બધી ચર્ચા અત્યારે કરી છે. વિરામ લઉં છું, બાકી બધા ગુણોની ચર્ચા આપણે પછી લેશું. निज निधि निज में बताए, यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी
उपासक नवो सदा देत हो ढोक, सदा देत हो ढोक।